મનુભાઈ પધાર્યા છે, એમને પણ અમારા કોટી કોટી વંદન. એક એક અગ્રણીઓ આમાં બધાના નામ ન લઈ શકીએ, પણ બધા આજ એટલો આનંદ છે ને આવો હોવો જોઈએ. એનો એક દોહો છે કે કુળની કીર્તિ સાંભળી અને જેને મનમાં જો ન આવે મોજ. કુળની કીર્તિ સાંભળી અને ભલા જેના મનમાં નો આવે મોજ, એને ગણવો રણનો રોજ. ઈ તો હાસુ હોરઠિયો ભણે. કુળની કીર્તિ સાંભળી જેના મનમાં નો આવે મોજ, એને ગણવો રણનો રોજ. એ તો હાસુ હોરઠિયો ભણે. અને દાલ બાપુનો એક દુહો કઈ અને મારે જેને રજૂ કરવા છે, જયરાજસિંહભાઈ એ પણ એક ક્ષત્રિય. આપ ક્ષત્રિયો આ તો અમુક સંત માણસો, અમુક સંત રાજકીય માણસો એ અંદરો અંદર આવી મર્દાનગી વાળી જ્ઞાતિને હામી લાવી દીધી છે. સાહેબ આ રીતે આજ ભેળા થયા છો ને એમ કાયમ ભેળા રહ્યા ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે. હે ઈ સમજણ હોવું જોઈએ. ધરા સીર સો ધરે મરે તો ખેતન મૂકે, ભાંગ્યા સો નહીં લરે, સુરપત કદીન સુકે, નિરાધાર કું દેખ દિયેંગ આધાર કૃષ્ણ. એ તો ગીતામાં કીધું લાખણજીભાઈ કેમ, પણ અમારા ચારણે ભાવનગર રાજકવિ એક કવિતા સાંભળજો. કોને કહેવાય ક્ષત્રિય? કે ધરા સીર સો ધરે મરે તો ખેતન મૂકે, ભાંગ્યા સો નહીં લરે, સુરપત કદીન સુકે, નિરાધાર કું દેખ દિયેંગ આધાર આપ બલ, અડક બસન ઉસાર में સ્નેહ में કરે નહીં સલ. આ બીજા સમાજના આવ્યા છે જેતપુરમાં. ખાલી કાઠી સમાજ ને ક્ષત્રિય રાજપૂત સમાજ નથી સાહેબ. મને આઈનો અમારો મનોજભાઈ રબારી એમ કહેતો હતો કે આજથી વર્ષો પહેલાં, પહેલી તિથિ આજથી 7 વર્ષ પહેલાં કે 10-12 વર્ષ પહેલાં કે અમે અમારા આખા મંડળી ઉજવી હતી. આ એકલો ચામરાજવાળો બાપુ સીમિત ખાલી કાઠી સમાજનો નથી, આ સમગ્ર જેતાણાની ધરતીનો એ બાપ હતો. સમગ્ર જેતાણાની ધરતીની આજ મને માણસો કહેતા હતા કે બીજા સમાજની, પછી કોઈ પણ સમાજ હોય, કોઈ સમાજના આપણે વિરોધી જ ન હોય ભલામણા. દરેક બીજા સમાજની બહેનો દીકરીઓને આંખની માલપા સાહેબ જેતપુરની બજારમાં આજ આહુડા હરખના પડતા હતા કે અમારો જેઠાણાનો નાથ આવો હશે, અમારો બાપ આવો હશે. ઈ ગૌરવ આપણે લેવો જોઈએ. ધરા સીર સો ધરે મરે તો ખેતન મૂકે. ગીતામાં કનૈયો તો એમ કે, પણ ચારણ શું કે ભરતમાં સાંભળજો. ધરા સીર સો ધરે મરે તો ખેતન મૂકે, ભાંગે સો નહીં લરે, સુરપત કદીન સુકે, નિરાધાર કું દેખ દિયેંગ આધાર આપ બલ, અડગ બસન ઉસાર में સ્નેહ में નહીં કરે સલ. ઇતર સમાજના કોઈ આવ્યા હોય તેને મારી ગઢવી તરીકે વિનંતી છે કે આ સમાજની મિત્રતા કરી લેજો. એ કોઈ દી તમારી અરે કપટ નહીં કરે. આ સમાજ કોઈ દી ભાઈબંધી બાંધ્યા પછી કપટ ન કરે, એને ક્ષત્રિય કહેવાય. સ્નેહ में કરે નહીં સલ, અરે પર ત્રિયા સંગ ભેટે નહીં કબુ, ધરે ધ્યાન ગપ ધુતરો. કવિ સમજ ભેદ કે સમજી વિચારીને હું ચારણ કહું છું. પવિત્ર ચારણ રાજકવિ ભાવનગર પિંગળશ બાપુ કે સમજ ભેદ પિંગલ કહે વહી ધર્મ ક્ષત્રિય કો. આનો ધર્મ ઈ છે કે जिनको खायो अन्न बिगाड़े ना कबू इनको, जिनको खायो अन्न बिगाड़े ना कबू इनको, जिनको सिर उपकार आप दिए बदलो इनको, दयावंत दातार करण सम्मो कवि इनको, रण को जाने खेल. ક્યાં લાઠી સાહેબ આજના વિજ્ઞાનના પરીક્ષણમાં? પૂજાવાળા મામા આ વાતને મારી બાપ વિજ્ઞાનના પરીક્ષણમાં નાખો તો કદાચ ના પાડે, પણ શ્રદ્ધાનું અને ક્ષાત્રવના પરીક્ષણમાં નાખો તો આ વાતને દુનિયાના બાપને હા પાડવી પડે. 80 કિલોમીટર સુધી સાહેબ ધડ લડ્યું છે. દાદ બાપુનો એક દોહો છે કે મરદો રાખો મરદપણું, ભલે સમય ના હોય. હું એમ કહું છું આ સમય નથી, આપણે બરાબર રળી ખાવું જ જોઈએ, પણ છતાંય ક્યારેક તો યાદ રાખવું, મરદો રાખજો મરદપણું, ભલે સમય ના હોય. અરે ઝેર વિનાના હાપની ફૂફાડે તો બીક હોય. એ તમારા ફૂફાડાઓને અમારા વંદન છે. હજી એવા ફૂફાડાવાળા આમાં બેઠા છે, નામ નથી દેવા, એને હજારો વંદન કે આવા એક એક પેઢીઓમાં તમારામાં અને અમારામાં જન્મતા રહે. હે जिनको खायो अन्न बिगाड़त ना कबू इनको, जिनको सिर उपकार आप दिए बदलो इनको, दयावंत दातार करण सम्मो कवि को, અને રણ को जाने खेल अरु नित काल हरिन को, शीर बिना जाही को धर लरे પણ ડરે નહીં જબ કે દૂત से कभी समझ भेद पिंगल वह वही धर्म क्षत्रिय को.
એવી કંઈક શાસ્ત્રોની વાતો મામા ડાયરો માફ કરજો, આપ કહેશો અમે સંચાલન કરશું પછી. હવે તો અમે ભાણિયા છીએ, અમને થોડુંક આમાં શું છે, અમે કઈ આ બધા વિચારીને બધા એક છે. આ એકતા અત્યારે તમારામાં આવી છે ને, એવી પહેલાં કદાચ નહીં હોય, માફ કરજો. એમ અમારા કલાકારોમાં પહેલાં કદાચ નહીં હોય એવી એકતા છે. બધા એમ કહે છે, કીર્તિદાનને કીધું મેં તમારું કહે છે, મને કે એ પહેલાં દાદ બાપુનો દીકરો આવ્યો છે અને ઘડી સાંભળવો છે. જીતુને, જીતુભાઈને હું વિનંતી કરું જોરદાર તાળીઓના ગણગારથી. ત્યાર પછી કીર્તિદાનભાઈને આપણે બધાને સાંભળશું. ભાઈ જીતુભાઈ દાદ બાપુના દીકરા કવિ. દાદ દિહડા જીવનના, દાદ દિહડા જીવનના જ રે, દાદ દિહડા જીવનના જાણ નદી રાવેણ. એ જેમાંથી પીધા એટલા જ ગાપડા, वो तो बाकी वेण रावेण. એ જ માંથી પીધા એટલા જ જાપડા, અરે वो तो बाकी વેણ રાવેણ. जस जीवन अब जस मरण कर देखो सब कोई, है कहाँ लंकापति ले गजो, अरे करण कहाँ गयो खो. स्नेह हेत ने करुणा नाजा कलकल झरना घास करे, प्रीतपाल वड़े ने रोज पालिए सिंदूर वरणी सांझ ढळे. खमीरवंत घोड़ा खड़ताळे અને જ્યાં પડગમની છાપ પડી એવી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરા કે તારી આભે કીર્તિ ધ્રજા અડી. આવા વીરવર પુરુષોના બલિદાન એના સમર્પણને કારણે આ ધરતીની ધ્રજા છે એ આભને આંબી ગઈ છે. એવા સુરવીરોને, એવા શહીદોને, એવા મરમીઓને યાદ કરવા માટે મળ્યા છે. મારા બાપુની એક બે કવિતાઓ મારે આપને સંભળાવવાની છે. ખાસ મહેમાનો બેઠા છે, વિદ્વાનો બેઠા છે. અહીંયાથી જેમ ભરતદાનભાઈએ દુહો કીધો ને કે મર્દ રાખો મર્દપણું, ભલે સમય ન હોય પણ ઝેર વિનાના સાપની ફૂફાડે બીક હોય. તો બીજો દુહો ભરતદાનભાઈ કહું કે બની નથી ગઈ જગતમાં રાજપૂતી હાવરાંક, હજી જે ફૂફાડો છે બની નથી ગઈ જગતમાં રાજપૂતી હાવરાંક. અરે કવિ ગોતો તો જડે આવા કસ્તુરી મૃગ ક્યાંક બની નથી ગઈ જગતમાં. એવા કસ્તુરી મૃગ જેવા જ્યારે મળે છે અને એ ધરતી ઉપર મળે, જ્યાં પાયકા હોય, જ્યાં થયા હોય ત્યાંથી થાય, જે હટીને આવ્યા છે, સમાજને જેને કંઈક આપ્યું છે ભલા માણસ. એટલે મારા બાપુની એક કવિતા, જે ધરતીનું ગૌરવ, પૂજ્ય દરબાર સાહેબે કીધું ને કે આ ધરતીનું આપણે કેટલું ગૌરવ લઈએ. જે ધરતીના ગૌરવ લેવા માટે, જે ધરતી આપણી આ પરંપરાને જાળવી રાખે છે, એ થોડાક સંસ્કાર છે. એક શબ્દ ગોતો અને સંહિતા નીકળે, આ ઈ ધરા કે એક શબ્દ શોધો ત્યાં સંહિતા નીકળે, અને કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અરે હાવ અલગ તાસીર છે આ ધરાની કે આ મહાભારત વાવો અને પાછી ગીતા નીકળે. વેર વાવો અને જ્ઞાન પ્રગટ થાય એવી ભૂમિ ઉપર હું તમે જન્મ્યા છે. મહાભારત વાવો અને ગીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા. એ રેખા તો જ્યારે દોરાણી હશે ત્યારે દોરાણી હશે, પણ હજી કેટલાય ફળિયા, હજી કેટલી ડેલીઓ, હજી કેટલાય ગામડા એવા છે કે એની અદપ રાગ્યા વગર ત્યાંથી નીકળી શકાય નહીં ભલા માણસ. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે, અને જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. આ તો ઈ ભૂમિ ઉપર હું તમે જન્મ્યા છે, એ ભૂમિના ગુણગાન ગાવા માટે આવ્યા છે. ત્યારે એક સુરવીરને યાદ કરી રહ્યા છે. એટલે મારા બાપુની એક રચના, એની બે ત્રણ કડીઓ સાથે મારે કંઈક વાતો કરવી છે. કારણ કે આ બધું એમને મળતું નથી. પરંપરા વગર કોઈને કાંઈ મળે નહીં. જે કાંઈ મળે છે એ પોતાની પરંપરામાંથી માણસને મળે છે. આ વાજિંત્રો વાગે છે ને, એ તાર વિનાના કે સંતૂરના તોડી શકો, કોઈનું વાજિંત્ર બેસુરું કરી શકાય છે. તાર વિનાના કે સંતૂરના તોડી શકો, પણ ઓલા મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. મોરનો ટહુકો કોઈથી તોડી શકાતો નથી, એને કુદરતે આપ્યો છે.
શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકો. ઊંચા પહાડ ઉપર જઈ અને કોઈ પર્વતારોહક પોતાના નામની તકતી લગાવવા ધારે તો લગાવી દે, એમાં બહુ અઘરું નહીં. શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાધર એકે પાળીઓ તમે એમ ન ખોડી શકો. પાળીઓ ખોડવા માટે તો શહાદત વોરવી પડે, એના માટે તો મરી જવું પડે. એલી 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 થતું હોય, મારો મારો થતું હોય, એ વખતે નીકળી જવું પડે. જે નીકળી જાય છે એના પાળિયા ખોડવામાં આવે છે, જેવા તેવાના પાળિયા હોતા નથી. ઈશ્વરદાનભાઈને યાદ કર્યા, મને એમની એક વાત યાદ આવે છે કે સંતની સમાધિ છે ને, આ દેશ તો શૌર્યને ચાહવા વાળો છે, આ દેશ તો સુરવીરતાને ચાહવા વાળો છે. કોઈ સંતની સમાધિ છે એ ગળાવવામાં આવે ત્યારે ધરતીથી 3 હાથ નીચે સંતની સમાધિ હોય છે. જ્યારે પાળીઓ છે એ તો ધરતીથી 3 ફૂટ ઉપર બેઠો હોય છે. સંતની સમાધિ કરતા આ ધરતીએ શહાદતને વધારે મહત્વ આપ્યું છે. એવા શહાદતને વરનારો જ્યારે સમાજાએ મળ્યો છે ત્યારે દળ ધીંગાણે જના માછડા માણે એનો પાળીઓ થઈને રે પૂજાવું એ ઘડવૈયા મારે ઠાકોરજીને દીધા. ઘડવૈયા મારે ઠાકોરજીને દીધા. ઓછો માતા ગણું રે લઈ ઘડવૈયા મારે ઠાકોરજીને દીધા. ઘડવૈયા મારે ઠાકોરજીને દીધા. માથડા મહાણે એનો પાળીઓ થઈને રે પૂજાવું એ ઘડવૈયા હવે ઠાકોરજીને જીતાવું. ઘડવૈયા મારે ઠાકોરજીને જીતાવું. નિર્ગંગા મનથી નાવું. ગોમતીજી કે બોલ્યા જમુનાજીના મારે નિર્ગંગા મનથી નાવું. ઘડવૈયા નિર્ગંગા મનથી નાવું. નમતી હાજે કોઈ નમણી વિજો ગણના ઉના આવડે મારે નાવું રે ઘડવૈયા તારો ઠાકોરજીને જીતાવ. ઘડવૈયા હવે ઠાકોરજીને જીતાવ. ઘડવૈયા હવે ઠાકોરજીને જીતાવ. શિખરો કઈ સર કરો અને કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકેય પાળીઓ તમે એમ ન ખોડી શકો. એથી આગળ કે વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, આ બધી આપણા હાથની વાતો છે. વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ જે ઉગાડે છે નિત નવા એના હેત નહીં તોડી શકો. એના હેત જગતના ચોકમાં કોઈ તોડી શકતું નથી. અને આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો. અહીંયા એવો સમાજ બેઠો છે એટલા માટે આ કવિતા બોલું છું કે આપથી ખર્યું એને તો છીપમાં ઝીલી શકો. સ્વાતિ નક્ષત્ર વખતે જે આકાશમાંથી પાણી પડે અને છીપના મોઢામાં જાય તો કવિ કહે છે કે સાચું મોતી થઈ જાય છે. આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો, પણ કહે દાદ આંખથી ખર્યું એને એમ ન ફોડી શકો. આંખમાંથી જે આવું પડે છે એને ફોડી શકે, એને તોડી શકે એવી કોઈ છીપ આ જગતના ચોકમાં તૈયાર થઈ નથી. દરબાર સાહેબ બેઠા હતા, મને યાદ આવતું હતું મારા બાપુની જે પ્રસિદ્ધ રચના કાળજા કેરો કટકો છે,
એ કિરીટભાઈ સૌથી પહેલી સાંથળી ગામમાં ત્યાં દરબાર સાહેબને આંગણે રજૂ કરવામાં આવેલી દીકરીનો બાપ જ્યારે રોતો હોય છે એ આહુને મૂલવી શકે એવી છીપ ક્યાં તૈયાર થાય છે? દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તોય જાણત કે અંધારું શું ચીજ છે. નામાં બોલ્યા પાંદડાઓ ઝૂલે, આ ફળના બાવામાં બોલ્યા પાંદડાઓ ઝૂલે, એની ભીતર કઈ મમતાનું બીજ છે. આ લીલુડા બની ઉછળતી વે, આજ કંકુના પગલા દઈ હાલી, રાખડીના તાતણે બાંધેલું ફળિયું હવે લાગે સાવ ખાલી ખાલી. બેના કંકુના પગલા દઈ હાલી, તો મમતા રૂવે જેમ વેળુમાં, આ મમતા રૂવે એ જ જેમ વેળુમાં. વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકોમાં. તો આપથી ખરું એને જીતમાં ઝીલી શકો, પણ દાદ આમ આંખથી ખરું એને એમ ન ઝીલી શકો. એક યોદ્ધા, એક શુરવીર યુદ્ધમાં લડે તો કેવો લાગે, એનું શૌર્યથી ધીંગાણું કેવું હોય, એનો એક છંદ મારે બે ચાર કડીમાં મારા બાપુનો લક્ષ્મણજી મહારાજ યુદ્ધે ચડે અને એનું યુદ્ધ કેવું હોય એનો છંદ મારે આપને સંભળાવવો. કહેતા તો ઊંઠી જંગલ નાખી ત્રાડ ઘાનનાદ, પણ નહીં તારકા મારવી. અરે લક્ષ્મણ હે મરદારી બાત, દાબી પૂછતા દાજીઓ જેમ કોઈ છંછણ્યો મન ધારશે. અરે જેમ આગું જરતો ઉઠી જો, અરે બોલો લાંઘાણીઓ લખણેશ કે ઉઠી जाऊं कमर पे कस कसेंगे लक्ष्मण नहीं चार सामो तो सही बोल जाऊं मुक्ति जाए जाएगा आज दूंगा नहीं जाया अले जा तुम तबावी हो कर भला लंकांगरा कोट तू जा तुम सुपान लखणेश तू जा तुम सुपान लखणेश जब मुख डाली गजी जा मैं लंक कतना भजा हाथ मचा गलबले कोट कांगरा कसे. भाई भाई चली जाए चरण लोग नाचे डगमगे सेना धक्का समंदर का हित जाए पाताल. पानी राखो नमरो दान छतीज मगरा आलाजी तारा आलाजी तारा हाथ मकानो जपटी तारा पगड़ा मकानो आलाजी तारा हाथ मकानो जपटी तारा पगड़ा मकानो
नहीं जाने ऐ मर्द खिलावे आई मर्द चिंता नहीं माने मर्द ही और ले मर्द को मर्द ही जावे जाहिर साथ रहे काम मर्द को मर्द बचावे आला जी तारा हाथ मकानू के पट्टी तारा पागड़ा मकानू ए आला जी तारा हाथ मकानू के पट्टी तारा पागड़ा मकानू બેચાર કડીઓ કહું જેનો આ મહિનો હાલે છે એવો ભગવાન શિવ એના પડકારાથી જાગ્યો અને એના પડકારા એને સાંભળ્યા અસર કેવી થઈ બેલડી સંગ ભોળો નાચ કરમ તો ગૌતલડાની સાથ મુકઈ તાંડવ ઘાત મહેશ बेलड़ी संग की भोलो नाथ कर्म तुम गौतलडानी साथ भुगई तांडव हाथ मखेश जिजोन लखनेश जिजोन लखनेश जिजोन लखनेश जिजोन लखनेश भाग राज डांडाल राज डांडाल नीटो सुगाना गला न बढ़िया सो अनु सुगरी आज हर का मरण वाला जो राम को भाज मैन का उर फसी फसका धांडा छुटी टपक ना जाज कहत है राजा है संवारी में जिजोन लखनेश 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 जय हो लखनेश जय हो लखनेश जय हो लखनेश जिजोन बाके जगम नहीं भैर अरे ये नीची पे वह चारणों से ताई मुक्ति चवे करी ललकार करी ललकार करी चारणों से ताई मुक्ति चवे करी ललकार नहीं है लवे बादरा धन छे थारो देश जो लखनेश जो लखनेश जो लखनेश जो ए जो लखनेश जो लखनेश जो लखनेश जजुगो